સમાજના મિત્ર સાથે બુઢણપુર બાપજીના લક્ષ્મી નિવાસ અને ખુશ્બુ ગાર્ડનની લીધી મુલાકાત। આજરોજ ગાંધીનગરથી આવેલા ગુજરાત બારોટ સમાજના પ્રમુખ પ્રકાશભાઈ બારોટ, ધરતીના લાલ અને ભાજપના ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર અજા મોરચો એવા બીજેપીના નીડર નેતા અને થરાદ બારોટ સમાજના મિત્ર સાથે બુઢણપુર બાપજીના લક્ષ્મી નિવાસ અને ખુશ્બુ ગાર્ડનની લીધી મુલાકાત। ત્યારે ગુલાબગીરી બાપજી અને સંસ્થાઓ સાથે જોડાયેલ અને ભામાસ એવોર્ડ પ્રાપ્ત કરનાર અને થરાદ ખાતે સારું વ્યક્તિત્વ ધરાવે છે ત્યારે પ્રકાશભાઈ દ્વારા ગુલાબગીરી અતીતની રૂબરૂ મુલાકાત કરી ધન્યતા અનુભવી હતી। જય બાબારી મિત્રો, આજે બનાસકાંઠાના થરાદ વિસ્તારની બાજુનું એક ગામ બુઢણપુર અને બુઢણપુરના મધ્યે એક અમારા પરમ મિત્ર અને જે સેવાકીય સરવાણીમાં જે સંતને છાજે એવું એમનું જીવન અને એવું તપસ્વી એમનું મનન કરતું વ્યક્તિત્વ, આજે મને એમના દર્શન થયા અને એવા વ્યક્તિત્વની સાથે મુલાકાતનો અવસર મળ્યો અને મુલાકાતનો અવસર હું આપનું સમક્ષ રજૂ કરું છું। એવા અમારા અતીત ગુલાબગીરી મહારાજ બાપુનો આજે મને ભેટો થયો। મને ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે એવા એક વ્યક્તિ છે કે જે સેવા સાથે સમર્પણની ભાવના રાખી સમાજને કંઈ જાગૃતતા મેળવવા માટે, સમાજને કંઈ આપવા માટે, કે સમાજની અંદરથી કુરિવાજો નીકળે, સમાજની અંદરથી બંધન નીકળે, સમાજ એક વિકાસ ઉપર આવે, સમાજ એક મંચ ઉપર આવે ને સમાજનો વિકાસ થાય, એના માટેની એમને જે પ્રેરણા છે ને એમના માટેનો એમનો ભાવ છે હૃદયનો, હું બહુ એમને પ્રોત્સાહિત થયું છું એમનાથી। ઉર્જાવાન એમનું જીવન છે ને સમાજને સમર્પિત એમનું જીવન છે। એવા ગુલાબગીરીજી બાપુ સાથે હું આપની મુલાકાત કરાવું તો આવો આપણે ગુલાબગીરીજીને આપણી વચ્ચે છે અને આ એમના રળિયામણા એક ઉપવનની અંદર ખુશ્બુ આ ગાર્ડનની અંદર આજે હું ઉપસ્થિત છું। મને આવવાનો એક અવસર મળ્યો છે। રામદેવજી મહારાજને પ્રાર્થના કરી છે એમને, દાદાને, રણુજાવાળાને, રામાપીરને, કે દાદા આવા જ અમારા મિત્રોને જેને સ્વસ્તિ આપો અને પરોપકારી જીવન। એવા જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।